મારું નામ ભાવના જોશી, પાલનપુર તાલુકો, શ્રી કેમા ચોકસી પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક, બનાસકાંઠા. સર, સિટી વિસ્તારની શાળાઓની હું વાત કરું, હું સિટીની મધ્યમાં આવેલી શાળાની આચાર્ય છું. સિટી વિસ્તારમાં બાળકોની ઘટનું પ્રમાણ વધતું જાય છે. અને જ્યારે મેં ડોર ટુ ડોર કેમ્પેનિંગ કર્યું ત્યારે મને એવું પણ લાગ્યું કે આંગણવાડી શાળાથી થોડી દૂર છે. જો 0 તાસ મેં અમલીકરણ લાવ્યો મારી શાળામાં, ત્યારે બાળકોની સંખ્યા વધી, એનું એક પોઝિટિવ અમને પરિણામ મળ્યું. અને જો આ આંગણવાડી સિટી વિસ્તારોમાં શાળાની અંદર ખોલવામાં આવે તો એ બાળક બાલ મંદિરથી શાળા સાથે કનેક્ટ થઈ જાય, એ પછી એ બાળક ક્યારે એ પ્રાઇવેટ શાળામાં એનો વાલી ન જાય. અને આવી પોલિસી એક બને તો સિટી વિસ્તારમાં જે સારી શાળાઓ કામ કરે છે અને જેને બાળકોની અછત છે એવી સિટી વિસ્તારોને બાળકો મળી રહે અને બાળકોને શ્રેષ્ઠ શાળાઓ મળી રહે. અને બીજી વાત મારી આપને એ પણ કરવાની છે કે સર, હવે તો માનનીય વડાપ્રધાન શ્રીએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ચાલુ કરેલ છે અને એના અનુસંધાને જો પ્રાથમિક શાળાઓમાં પીઈ ટીચર, સંગીત ટીચર અને ચિત્ર શિક્ષક આપવામાં આવે તો લલિત કળાઓના જે અત્યારે અભાવ છે શિક્ષકોનો, શિક્ષકો ભણાવે તો છે પણ જ્યારે ક્વોલિફાઈડ શિક્ષક એ બાળકને મળે તો એ બાળકનું જે વ્યક્તિત્વ વિકાસ છે એ વધારે સારું થઈ શકે. અને જે પ્રાઇવેટ શાળાઓમાં આ ફેસિલિટી મળે છે એ ફેસિલિટી સરકારના માધ્યમથી જો આ પોલિસીમાં ફેરફાર કરીને આપવામાં આવે તો સરકારી પ્રાથમિક શાળાના બાળકો પણ એટલા જ ટેલેન્ટેડ છે કે જે એને કોમ્પિટ કરી શકે. થેન્ક યુ.